ખાવામાં એકદમ ટેસ્ટી લાગે એવા આજે આપણે બનાવીશું રાજા રાની પરોઠા। તો તેના માટે મેં અહીંયા કેપ્સિકમ, કોબીજ, ગાજર, ટામેટા અને બીટને એકદમ સરસ રીતે ઝીણા સમારીને લીધા છે। હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને 3 થી 4 નંગ બાફેલા બટેકા છે એ એડ કરીશું। હવે તેમાં કોથમીર 1.5 ચમચી જેટલું મેં અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ વાટીને લીધી છે અને હવે તેમાં મીઠું, સંચળ, હળદર, લાલ મરચું પાવડર અને થોડોક એવો ધાણા જીરું પાવડર એડ કર્યો છે। હવે તેમાં મેં અહીંયા પરાઠાનો સ્પેશિયલ મસાલો એડ કર્યો છે। હવે તેમાં થોડુંક એવું પનીર એડ કરીશું અને છીણીને લઈશું આપણે ચીઝ। એકદમ સરસ રીતે આ બધું આપણે એકવાર બધું જ મિક્સ કરી દેવાનું છે એકદમ મસળીને। હવે મેં અહીંયા જે આપણે પરોઠાનો જે લોટ બાંધીએ છીએ એ લીધો છે અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ ભરી લઈશું અને એકદમ સરસ રીતે હળવા હાથે તેને આપણે બંને સાઈડ લોટ લગાવી અને વણી લઈશું। સરસ રીતે આપણો પરોઠો તૈયાર છે। તો હવે મેં અહીંયા પહેલેથી જ લોઢી ગરમ કરીને રાખી છે, તો તેના ઉપર આપણે બંને સાઈડ થોડું થોડું તેલ લગાવી એકદમ મીડિયમ તાપે તેને શેકી લઈશું। તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા રાજા રાની પરોઠા।